દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ભાવનગરમાં મહુવા નગરપાલિકાના પ્રમુખની જ્યારે વરણી થઈ રહી હતી તે દરમિયાન ભાજપના બે નેતાઓના જૂથ સામે આવી ગયા અને ધીંગાણુની સ્થિતિનું નિર્માણ થયું। આ બપોરની આસપાસનો બનાવ છે। વાસી તળાવ વિસ્તાર ભાવનગરનો આવેલો છે, ત્યાંનો બનાવ છે, જ્યાં મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ ગયા બાદ ભાજપના કાઉન્સિલર LB બુધ અને ભાજપના જે પ્રમુખ છે તેમના જૂથ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થાય છે। જોતજોતામાં વિવાદ વકરે છે ને વાત મારામારી સુધી પહોંચી જાય છે। મહુવાના વાસી તળાવ વિસ્તારના ઘટનાક્રમે ફરી ચર્ચા જગાવી છે અને જે ભાજપના જ નેતાઓ અને કાર્યકરો સામે આવી ગયા અને જે સ્થિતિ નિર્માણ પામી તેને લઈને ફરી ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તતાના ધજાગરા ઉડ્યા હોય તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે ને ફરી એકવાર ભાવનગરથી ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા હોય તે આ મારામારીની ઘટના ઉપરથી સામે આવ્યા છે। આ પોલીસ સ્ટેશનથી માત્ર થોડાક જ અંતરે આ બનાવ બન્યો છે। ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ આમાં બંને નેતાઓના જૂથ છે તેમના દ્વારા પોલીસને સમજાવવામાં આવ્યા, મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે। પહેલાં આપ દ્રશ્ય જુઓ। સમગ્ર ઘટનામાં જોઈ શકો છો કે જે ભાજપના નેતાઓના બે જૂથ સામે આવી ગયા હતા અને થોડાક સમય માટે માહોલ તણાવપૂર્ણ બન્યો હતો। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચક્કાજામ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। ત્યારે પોલીસે ત્યાં સમગ્ર પરિસ્થિતિ છે તે કાબૂમાં લીધી હતી અને આખો જે વિવાદ છે તેને શાંત કરવામાં આવ્યો હતો। હવે આ મામલે જોવાનું રહ્યું કે આ ઘટના જે મહુવા નગરપાલિકામાંથી સામે આવી છે તે મામલે ભાજપના ભાવનગર જિલ્લા પ્રમુખ આ પ્રકારે જે પાર્ટીમાં શિસ્તતાના ધજાગરા ઉડ્યા છે તે બાબતે શું પગલાં લે છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।